સમાચારમાં આગળ વાત કરીશું તો હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્જી સ્કીમનો બેફામ રાફડો ફાટ્યો છે। આરટીઓ સર્કલ નજીક આવેલી એપી કન્સલ્ટન્સી ગ્રુપ નામની પોન્જી સ્કીમમાં લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી દ્વારા 10 થી 15% ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવવામાં આવ્યા। નર્સિંગ સ્ટાફ દંપતી સહિત 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે 4 મહિના બાદ અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, જ્યારે હજુ પણ અન્ય પોન્જી સ્કીમો સામે કાર્યવાહી થવાની શક્યતા છે। ત્યારે હિંમતનગરમાં પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। જી ભરત, એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો સાબરકાંઠામાં પોન્જી સ્કીમો જ્યારે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। બીજી વાત કહી શકાય કે પોન્જી સ્કીમોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે। હજુ પણ એક વધુ પોન્જી સ્કીમમાં લોકો ફસાયા છે। કહી શકાય કે જે આરટીઓ સર્કલ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં એપીએમ નામની એક પોન્જી સ્કીમ ચલાવતો હતો, તે લોકોને ઠગી અને ફરાર થયો હતો। કહી શકાય કે બીજેટના સાથે તાર જોડાયેલા હોય તેવું શંકાસ્પદ લાગી રહ્યું છે અત્યારે સુધી। જી ભરત, કેટલા લોકો સામે હાલ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી રહી છે? જે કહી શકાય અત્યારે હાલ તો 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હોય તેવું સામે આવી રહ્યું છે। કહી શકાય કે જે લોકો હતા તે પોન્જી સ્કીમમાં લોકોને લલચાવતા હતા, 10 થી 15% ઊંચા વ્યાજ આપવાનું લાલચ આપી અને લોકોને ફસાવતા હતા। કહી શકાય કે જે બીજેટનું કમ્પાઉન્ડ આવ્યું તે બાદ જ આ લોકો પોતાની ઓફિસ હતી તે તાળાબંધ કરીને ફરાર થઈ ગયેલા હતા। ત્યારબાદ પણ વારંવાર પોલીસને રજૂઆત કરી હતી। જે લોકો હતા જે ફસાયેલા, જે પોતાના પૈસા ફસાયા હતા, તે લોકોએ પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કહી શકાય કે પોલીસ પણ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારબાદ કહી શકાય કે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો છે, ઊંચા વ્યાજ દરની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે।